સતગુરુ ભગવાન કી જય। ઓમકાર મહામંત્ર છે ને ગગનમંડળમાં પણ સતત ઓમકારની ધ્વનિ ગુંજાત કરે છે અને એ જાગૃત અવસ્થામાં સાક્ષાત આપણા પિંડરૂપી બ્રહ્માંડમાં સતત ગુંજારો ચાલ્યા કરે છે અને ગુંજી રહ્યો છે। અને આ સૂક્ષ્મ ધ્વનિ એ જ ઓમ છે અને સર્વ મંત્રોમાં ઓમનું પણ પ્રથમ સ્થાન છે। તો દરેક સાધકને પણ અનુભવ હોય જ, જે સાધક છે, જે ગુરુ મંત્ર જેને લીધો છે, તો પોતે જ્યારે અભ્યાસ કરતા હોય તો એના શાંત આસન ઉપર બેસી અને જ્યારે અનુભવમાં આવે અને શાંત મન થઈ જાય ત્યારે કોઈ પણ સંકલ્પ વિકલ્પ કર્યા વગર જ્યારે શાંત ચિત્તથી બેસે તો એને આ ઓમકારની ધ્વનિ સતત સંભળાણા જ કરે છે, કેમ કે આ સિદ્ધ મંત્ર છે અને જાગૃત દેવ બ્રહ્મદેવ છે। નાદ બ્રહ્મના ઉપાસકો પણ ઓમકાર શબ્દો દ્વારા જ કુંડલીની જાગૃતિ કરી શકે છે અને ઓમનો ધ્વનિ એક અમૃત બિંદુ સમાન છે। સારે વેદમાં અને ગ્રંથોમાં પણ ઓમકારનો સર્વથી ઉપર સ્થાન આપેલું છે। અર્થાત બ્રહ્માંડનું પણ એક સ્વરૂપ ઓમકારમાં સમાયેલું જ છે અને ઓમકાર મંત્રનું જે આપણે અજંપા દ્વારા જે સાધક એનું શ્રવણ કરે છે અને ઓમકારનું જે ધ્યાન કરે છે એ મોક્ષ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે। તો પણ ઓમકારનો જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ, એનો જપ કરીએ છીએ, તો પણ એમાંથી આપણને અનેક પ્રકારના વિઘ્નો આપણા પણ દૂર થઈ જાય છે। યોગ સાધનામાં આવતા જે કાંઈ દરેક વિઘ્નો છે એ વિઘ્નો પણ આપણે આવતા નથી અને એ કસોટીમાંથી આપણે પસાર થવું નથી પડતું। આ ઓમકાર એક જાગૃત મંત્ર છે અને મનની તમામ શંકાઓ પણ દૂર થાય છે। ને ઓમકારના સાધકને એક મુખ્ય લક્ષ્ય એક પ્રાપ્ત થાય છે જેને ભ્રાતિ કહેવાય છે। ભ્રાતિ એટલે યોગ સાધનામાં આવતો જે કોઈ ભ્રમ છે, જે ભ્રમ કક્ષા પણ દૂર થાય છે અને આપણી જે આ સાંભળાની આંખ્યું છે, જે ત્રિકુટી છે, ત્યાં પણ આપણને જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે અને જ્યોતિ દર્શન પણ થાય છે। પરમ કૃપાળુ પરમાત્માના તેજોમય જે સૂક્ષ્મ સ્વરૂપ છે, તેજમય જે આત્મતત્વ પણ છે, એ આપણને એક જ્યોતિ સ્વરૂપમાં હોય છે, પણ ત્યાંનો આપણને ચિત્તની અંદર સાક્ષાત્કાર પણ થાય છે। આ જ ઓમ જાગૃત મંત્ર છે। આને જ એક આત્મતત્વ પણ કહેવાય છે। આ જ આત્મબોધ છે અને આને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય અને ઓમકારના ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે। જગત શું છે, જીવ શું છે અને હું કોણ છું, આ જ્ઞાન પણ સાધકને પ્રાપ્ત થઈ જાય છે અને આ જ અભ્યાસ કરનાર સાધકને અને જ્યોતિ સ્વરૂપ પણ પ્રગટ થાય છે ને ઓમનો ઉચ્ચારણ કરવામાંથી આપણે જે શ્વાસ ઉચ્છ્વાસની વચ્ચે જે કુંભક યોગ છે, જે અડધામાંથી અડધી સેકન્ડ સુધી જ્યારે શ્વાસ આપણો નાભી ઉપર બંધ એટલે કે અટકે છે, એને એક કુંભક કહેવામાં આવે છે અને આ કુંભ ઓમકારના સાધકને આપમેળે થઈ જાય છે સહજ રીતે। જે ઓમકાર થકી નાદબિંદુની સાથે જે યોગી મુનિ તપસ્વી નિત્ય ધ્યાન ધરે છે અને ઓમકાર દ્વારા જ અને ઓમકાર થકી જ નાદબિંદુની સાથે યોગીઓ તપસ્વીઓ પણ નિત્ય ધ્યાન ધરે છે, કારણ કે સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર તથા મોક્ષ આપનાર ઓમકાર જ છે અને ઓમ બ્રહ્મ તત્વ પણ છે અને પરબ્રહ્મના દર્શન માટે પણ ત્યાંનું શરીર યોગ અને સક્ષમ બની જાય છે। તો દરેક મહાપુરુષોને જે દેવી તત્વ જે પ્રાપ્ત થાય છે એ ઓમકાર દ્વારા જ થાય છે અને દેવી તત્વ જ્યારે સાધકને પ્રાપ્ત થાય છે ત્યારે નાના નાના મોટા જે કાંઈ આ લોકની અંદર સંકેતો જેને પ્રાપ્ત કરવા જોવે
એ સંકેતો પણ અગાઉથી આ સાધક જાણી જાય છે. ઓમકાર પરબ્રહ્મ સ્વરૂપ છે. ઓમકાર દરેક સિદ્ધિ આપનાર મહામંત્ર છે અને ઓમકાર જ એક મોક્ષદાતા મહામંત્ર છે. તો આ ઓમકારનું સર્જન ક્યાંથી થયું? ઓમકાર એટલે શું? અને ઓમકારની ઉત્પત્તિનું રહસ્ય પણ, અને સનાતન ધર્મમાં પણ ઓમનું મહત્ત્વ અજોડ છે. અને ઓમકાર એ સર્વવ્યાપક શબ્દ છે અને આ શબ્દની અંદર અકાર, ઉકાર ને મકાર આ 3 પ્રકારની ધ્વનિ પણ સમાવેલી છે. અને આની જ ઉત્પત્તિ પ્રભુના મુખ કમળથી થઈ હોવાથી કે ઓમકાર એક પરબ્રહ્મ જે શૂન્ય આકાર છે, તો તેમાંથી પ્રથમ પરમાત્માના મુખ કમળમાંથી ઓમકારની ધ્વનિ પ્રગટ થઈ છે અને એ જ ઓમકાર સ્વરૂપ શબ્દ છે. અને જન્મ મરણના પણ નિવારણ માટે તેમજ અખંડ સુખની પ્રાપ્તિ માટે, અખંડ આનંદની પ્રાપ્તિ માટે પણ ઓમકાર સુખદાયક છે. અને આધ્યાત્મિક લક્ષણની સીમા મેળવવા માટે સર્વોત્તમ પણ ઓમકાર એ જ મહત્ત્વ છે. અને ઓમકાર જ પરબ્રહ્મ પણ છે. પરમ કૃપાળુ પરમાત્માના પ્રથમ શ્વાસમાંથી ઓમનો ધ્વનિ પ્રગટ થયો છે. અને શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ અર્જુનને મોક્ષદાતા એકાક્ષરી ઓમકાર વિશે પણ જ્ઞાન આપે છે. તમામ મંત્રો, ઉપનિષદો અને વેદોનું પણ સનાતન બીજ ઓમકાર છે. અને ઓમકાર પ્રથમ છે. અને ગુરુ એ જ પરમાત્મા છે, દેવતા છે અને મૂળ બીજ ઓમ છે. અને આપણા શ્વાસોશ્વાસની અંદર ઓહમ સોહમમાં પણ ઓમકારનો ઉચ્ચારણ થાય છે. અને સત્સંગમાં આપણે સાંભળીએ છીએ કે ઓમકારની 3 માત્રા છે. પણ ઉપનિષદમાં લખેલું છે કે ઓમકારનું વર્ણન પણ મળે છે. તેમાં એવી એક નોંધ છે કે અ, ઉ, મ અને અર્ધ માત્રા આ 4 અક્ષરો પૈકી ઓમકારનું છે. અને પરબ્રહ્મ પરમેશ્વરના ધ્યાનમાં જે મગ્ન રહેનારા ઈશ્વરી અવતારી પુરુષ રામ જે છે એ અર્ધ માત્રામાંથી પ્રગટ થયેલા છે. આ ઈશ્વરી અંશ રામ એ અર્ધ માત્રા અક્ષરધામમાંથી ઉત્પન્ન થાય છે. અને સીતા માતાના એ નારાયણમાંથી પ્રકૃતિ સ્વરૂપે ઉત્પન્ન થયેલ છે. અને આથી બ્રહ્મજ્ઞાનીઓ છે. એટલે જ સીતા અને રામ એ જ ઓમકાર સ્વરૂપ છે. અને આ જ રામ આદિ પુરુષ છે. ઓમ એ જ રામ છે. અને ઓમમાંથી જે પ્રગટ થયેલો જે ગુંજાર છે, જે ધ્વનિ છે, જે નાદ રૂપમાં છે, જેને પરાશક્તિ પણ કહેવાય છે અને કુંડલિની શક્તિ પણ કહેવાય છે, આ જ સીતા છે. એટલે રામ અને સીતા એ જ ઓમ છે, બંને એક છે. અને ઓમ અને રામમાં કોઈ ભેદ નથી. એટલે જ રામ શબ્દ એક બ્રહ્મ છે. તો આ બ્રહ્મ સાધના કરવી અને આપણે જીવન મુક્ત દશા મેળવવી અને આ મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોવે. તો આ ઓમકાર રૂપી રામ એ જ એક મહામંત્ર છે અને મોક્ષદાતા પણ. તો આ જ પરબ્રહ્મ રામ છે અને એ જ આત્મ રામ બ્રહ્મ છે. તો આ જ પરબ્રહ્મ પરમેશ્વર રામ મંત્ર બીજે ક્યાંયથી રામરૂપી પરમ તત્વ પ્રાપ્ત નહીં થાય. અને આ જ રામ આપણા ઘટની અંદર રમે છે. અને આને જ ગુરુકૃપાથી આપણે પ્રાપ્ત કરવાનું છે. રમવાનો અર્થ થાય છે આનંદ. અને આનંદ એ જ રામ છે. અને જાગૃત દેવ બ્રહ્મદેવ છે. નાદ બ્રહ્મના ઉપાસકો પણ ઓમકાર શબ્દ દ્વારા જાગૃતિ કરી શકે છે.
અને ઓમનો ધ્વનિ એક અમૃત બિંદુ સમાન છે. બ્રહ્માંડનું પણ એક સ્વરૂપ ઓમકારમાં સમાયેલું છે. અને ઓમકાર મંત્રનું જે આપણે અજંપા દ્વારા જે સાધક એનું શ્રવણ કરે છે અને ઓમકારનું જે ધ્યાન કરે છે એ મોક્ષ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. અને જ્યોતિ દર્શન પણ થાય છે. પરમ કૃપાળુ પરમાત્માના તેજોમય જે સૂક્ષ્મ સ્વરૂપ છે, તેજમય જે આત્મતત્વ પણ છે, એ આપણને એક જ્યોતિ સ્વરૂપમાં હોય છે, પણ ત્યાંનો આપણને ચિત્તની અંદર સાક્ષાત્કાર પણ થાય છે. અને ઓમકારના ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ જ અભ્યાસ કરનાર સાધકને અને જ્યોતિ સ્વરૂપ પણ પ્રગટ થાય છે. પણ સાધક પાસે વિવેક હોવો જરૂરી છે, ભક્તિ હોવી જરૂરી છે, જ્ઞાન માર્ગ હોવો જરૂરી છે અને વૈરાગ્ય પણ જરૂરી છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ન હોય તો આ માર્ગ પણ સાધકને અતિશય કઠણ માર્ગ લાગશે અને સહજ રીતે પ્રાપ્ત પણ નહીં થાય. સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.